બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેટવા ગામે યોજાયેલ રામદેવ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં વડાવલની ટીમ વિજેતા બની। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખેટવા ગામે અર્જણભાઈ દેસાઈ દ્વારા આયોજિત રામદેવ પીર મંદિરના લાભાર્થે આયોજાયેલ નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। આ ટુર્નામેન્ટમાં કુલ 280 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં બનાસલીજ સદરપુર વર્સિસ સિદ્ધાંબિકા વડાવલ ટીમ વચ્ચે ફાઇનલ મેચનો રોમાંચક મુકાબલો થયો હતો। મેચના પ્રારંભે બંને ટીમના ખેલાડીઓને ફૂલ આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈ આતિશબાજી સાથે મેચની શરૂઆત કરવામાં આવી હતી। મેચ નિહાળવા માટે હજારોની સંખ્યામાં ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા હતા। ટુર્નામેન્ટના સહ આયોજકો મુકેશભાઈ રબારી, એમ.કે. દેસાઈ, અરવિંદભાઈ દેસાઈ, પુરુષોત્તમભાઈ ખટાણા, પરવીણભાઈ રબારી, કેશરભાઈ મકવાણા તેમજ કોમેન્ટરની સેવા આપનાર ફારૂકભાઈ સિંધી, ખેટવા સરપંચ ગોવિંદભાઈ રબારી, કરમશીભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ નાઈ, જયેશભાઈ મોદી તેમજ તેમની ટીમ દ્વારા આ ટુર્નામેન્ટમાં સેવાકીય યોગદાન આપ્યું હતું। ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તેમજ 1,10,000 રોકડ ઇનામ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી હતી, તેમજ રનર્સ અપ ટીમને પણ 55,000 રોકડ ઇનામ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી। બનાસલીજના સ્પોન્સર મયંકભાઈ પટેલે આયોજકો તેમજ ટીમની સફર દરમિયાન તેમની ટીમને સહયોગ આપનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આયોજક મુકેશભાઈ રબારીએ આયોજન દરમિયાન સાથ સહકાર આપનાર દરેક લોકો તેમજ આજુબાજુથી આવતા ક્રિકેટ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો હતો। અહેવાલ રમેશભાઈ ચાવડા, ભીલડી।